ગુજરાત માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ રહેલો છે. કારણ છે કે ગાંધીનગર વિધાનસભા ખાતે નાણામંત્રી કનુભાઈ દેસાઈ વર્ષ 2026-27નું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. બજેટમાં શું સામેલ થશે, કયા વર્ગને સૌથી વધુ ફાયદો થશે, તેને લઈ વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ. ગાંધીનગર ખાતે આજ રોજ ગુજરાત વિધાનસભામાં વાર્ષિક બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ વર્ષ 2026-27 માટેનું વાર્ષિક બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. કનુભાઈ દેસાઈ સતત 5મી વખત જે છે તે ગૃહમાં બજેટ રજૂ કરશે. ખાસ કરીને ચાલુ વર્ષના બજેટનું કદ આશરે 4 લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું વર્ષ હોવાથી ફૂલ ગુલાબી બજેટ રહેવાના સંકેતો રહેલા છે. તો વિવિધ વર્ગોને ધ્યાન પર રાખી અને મહત્વપૂર્ણ બજેટ જાહેર કરવામાં આવી શકે છે. વિજ્ઞાન અને ટેકનોલોજી બાદ એઆઈ ટેકનોલોજીનો યુગ શરૂ થઈ ગયો છે, જેને લઈ એઆઈ ટેકનોલોજીને પણ વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે. આ બજેટની અંદર એઆઈ ટેકનોલોજીને લઈને પણ જે છે તે મોટી જાહેરાત થવાની સંભાવનાઓ રહેલી છે. ખાસ કરીને ગુજરાતીઓના હિતમાં આજ રોજ ગુજરાત અંદાજપત્ર 2026-27 રજૂ થવા જઈ રહ્યું છે. ત્યારે વિધવા, વૃદ્ધ અને દિવ્યાંગોની સાથે સાથે જે છે તે હવે તમામ વર્ગને પણ ધ્યાનમાં રાખી અને આ બજેટ રજૂ થઈ શકે છે. ખાસ કરીને આ બજેટની અંદર જે છે તે ઉદ્યોગ ક્ષેત્રને ધ્યાન પર રાખી અને એક મહત્વની જાહેરાત થવાની સંભાવનાઓ રહેલી છે. બજેટમાં શું થશે તેના પર સતત તમારી નજર ટકેલી છે. તમે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ.